વાહ, અમે બેન ની ઘરે બેહતા આવીએ 3-4 મહિનાથી બેન ની ઘરે બેહવા નથી જવાનું ને તે બેહતા આવીએ. હા તે બેટા જઈ આવો ને, પાણિયાને રમાડી આવો, બેન ને સારું લાગશે. એ ના કઈ નથી જવાનું. કેમ નથી જવું? ઈ મારી બેન છે, અમે બેન ભારું કેદું ને હારે બેઠા નથી. મારી બેન ની ઘરે મારે બેહવા જવાની ફરજ પડે. તમારે એકની જ ફરજ પડે છે, એની ફરજ નથી પડતી. ઈ મારી હારે બાંધીને ગયા ને પછી એક વાર આપણી ઘરે નથી આવ્યા, અને શાક માર્કેટમાં ભૂલથી નહીં હારે ભેગા થઈ ગયા હોય ને તો મારે હારે બોલતા નથી, મોઢું ફેરવી જાય છે. એ ઈ નો બોલાવે તો તારે બોલાવાય. ઘેર ઘેર નણંદ ભોજાઈ ની રગજગ ચાલુ હોય, અને આપણે બોલાવીએ તો કઈ નિશા નો કહેવાય જાય. એ તમારું નણંદ ભોજાઈ નું હું જેવી હોય, હું તો મારી બેન ની ઘરે બેહવા જાય જ તે. હું તમને હાસું કઉ છું હો, હું કહું ને એટલામાં સમજી જાવ, નકર ખોટું વધશે. એ કાંઈ વાંધો પડે નહીં, અમુક નું હું બેહવા જાય ને તો સુધરી જાહે, અને હું બેહવા જાય તો મારી બેન કેટલી રાજી થઈ જાહે. અમે હારે મોટા ચા, પછી ઈ વઈ ગઈ હારે, ઈ હારે ગઈ ને પછી ક્યારેક ક્યારેક જ ભેગું થવાનું થાય. અને એમાંય તે મારી બેન ની ઘરે બેહવા જવાનું થાય ને ત્યારે જ તને બધો વાંધો પડે. એ હું હજી તમને કઉ છું, ન્યા જવાનું બંધ રાખો ને સમજી જાવ. એટલે હું તારા 250 રૂપિયાના અથાણા હાટું મારી બેન ની હારે બગાડી નાખું? ઈ તો હું ક્યારેય નહીં થવા દઉં. હું તો મારી બેન ની ઘરે બેહવા જાય જ તે. એ તમે કોઈ દી મારી વાત ન માનો, તમે તમારું જ ધાર્યું કરવા વાળા છો. પણ ક્યાંથી માને? તું મને એક વાતનો જવાબ દે. તું તારા પિયર ગઈ હો, ન્યા તારા ભાભી હારે આવી માથાકૂટ થઈ ગઈ હોય, પછી તારો ભાઈ તારી ઘેર આવતો બંધ થઈ ગયો હોય તો તને કેવું થાય? એ વાત તમારી હાવ હાચી છે, મારી ભૂલ થઈ ગઈ. હાલો આપણે બેનની ઘેર બેસી આવીએ. મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, વિડીયોમાં કોમેન્ટ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો.